હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। ડાંગ, વલસાડ, સુરત જિલ્લામાં વરસાદ પડી શકે છે, તો આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અને બોટાદના ભાગોમાં વરસાદ પડી શકે। ખંભાત, કરજણ, બોડેલી અને તારાપુરમાં પણ વરસાદ પડી શકે। આ ઉપરાંત ધોળકા, અમદાવાદ, વિરમગામ, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તારીખ 24 થી 26 જૂન દરમિયાન ઘણા ભાગોમાં વરસાદ થશે અને 30 જૂન સુધી ગુજરાતના મોટા ભાગમાં વરસાદ થશે। પશ્ચિમ ભારતના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે। 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તો અરબી સમુદ્ર બનતા ડીપ ડિપ્રેશન અને લો પ્રેશરને લઈને આ સર્જાઈ રહ્યું છે। અરબ સાગરના ભેજની સાથે મળતા ગાજવીજની સાથે વરસાદ થશે તેવી આગાહી વ્યક્ત છે। આગામી 72 કલાકમાં રાજ્યના ભાગોમાં હવે ચોમાસું આગળ વધશે। લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ગીરના ભાગો, જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે અને ખંભાતના ભાગો, કરજણના ભાગો, બોડેલીના ભાગો, સિનોરના ભાગો, આ ભાગોમાં કપડવંજ, આ ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે અને સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યારે ધીરે ધીરે ત્યાર પછી આ ચોમાસું જે છે એ વડોદરાના ભાગો, નડિયાદના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે અને અમદાવાદના ભાગોમાં, ધંધુકાના ભાગોમાં, ધોળકાના ભાગોમાં પણ ચોમાસું આગળ વધતું જશે અને ધીરે ધીરે આગળ વધતું આ ચોમાસું પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, એમાં પાલનપુરના ભાગો, બનાસકાંઠાના ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે। તારીખ 24 થી 26 ચોમાસું આગળ વધશે અને 30મી જૂન સુધીમાં નિરંતર ચોમાસું રાજ્યના ઘણા ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ દેશનો ભાગ છે એમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ મહારાષ્ટ્ર, મુંબઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદનું વહન જબરું હશે। તારીખ 28 જૂન આસપાસ આહવાના વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હમણાં કંઈક વરસાદ નથી, એવા કંઈ વાવડ મળ્યા છે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જામનગર, કચ્છ, સૌરાષ્ટ્ર, લગભગ ચરાચર રાજ્યના બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ત્યાર પછી 5મી જુલાઈ આસપાસ પણ એક જબરું વહન આવી રહ્યું છે। અરબ સાગરમાં બનતા ડિપ્રેશનો, બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો, જૂનની 25 તારીખમાંથી બનતા ડીપ ડિપ્રેશનો, બંગાળ ઉપસાગરમાં પણ બનતા ડીપ ડિપ્રેશનો, જેમાં વિશાખાપટ્ટનમમાં થઈને જે વરસાદી વહન લગભગ પૂર્વીય મધ્યપ્રદેશમાં થઈને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી રહ્યું છે અને આ ઉપરાંત જે આ વહન છે એ લગભગ અરબી સમુદ્રના ભાગોમાંથી આવ્યું છે। બંને શાખાઓ મર્જ થાય છે એટલે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં જોવા જઈએ તો આ વરસાદનું વહન જબરું છે અને 28 જૂન આસપાસ તો ભારે વરસાદ થશે, પણ 5મી જુલાઈ આસપાસ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 20મી જુલાઈ આસપાસ તો લગભગ ઉત્તર પૂર્વીય ભાગોમાં નદીઓમાં પૂર આવે તેવી વરસાદની શક્યતા રહેશે અને રથયાત્રાના દિવસે પણ કંઈક અંશે છાંટા થવાની શક્યતા રહેશે અને સમી સાથે વીજળી થવાની શક્યતા રહેશે। 11મી જુલાઈએ પણ અષાઢી પાંચમે ઈશાની વીજળી થવાની શક્યતા રહેશે। જો આ વીજળી સમી સાંજની સફેદની સર્પ આકારની હોય તો વધુ સારું ગણી શકાય। જી, તો આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ